જાદુ બતાવું તને. હમણાં ગાયબ થઈ જશે. अच्छा शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। तो रुको जरा, सबर करो। પાછા લઈ આવું. अभी मजा आएगा ना भिड़ो। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। No. चीटिंग करता है तू। चीटिंग 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 करता है तू। मार साले का खोपड़ी तोड़ साले। મમ્મી તમારે મકાઈ ખાવી છે? હા લઈ એમ જા. આલ્યો. એ તો ઠીક છે, તું આજ માર્કેટમાં હતા ને ભાઈ, ક્યારે લઈ આવી? એમાં એવું છે, હું માર્કેટમાં નથી ગઈ, પણ આપણા ઘર પાસે કોક બાર ફેંકી ગયું હતું, મેં લાવો તમને શેકીને દઈ દઉં. મમ્મી જો હું ડબરો લઈ આવી, તમે કીધું હતું ને બજારમાંથી લેવાનું, એટલે. अच्छा એ તો ઠીક છે, પણ આનું ઢાંકણું ક્યાં? ઢાંકણું તો હું નથી લઈ આવી, તમે કીધું હતું ને ઘરમાં ઢાંકણું હાજે સારું પડ્યું, પણ ડબરો ફાટી ગયો એટલે ઢાંકણું નથી લઈ આવી, ડબરો જ લઈ આવી. અરે રે, હું કરવું મારે તારું? એલા સમજાય તારી બાયડીને બધા ડબરાના ઢાંકણા અલગ અલગ હોય. હું દુકાને જ ગઈ હતી ડબરો લેવા, એને મને 900 રૂપિયા કીધા દુકાન વાળાએ. પછી હું રસ્તામાં આવતી હતી ને તો ભંગારની રેકડીમાં ડબરો પડ્યો તો, પછી એટલે મેં ભાવ પૂછ્યા ને તો 100 રૂપિયા જ કીધા એને ડબરાના, એટલે મેં લઈ લીધું. મેં વિચાર્યું મેં ઘરમાં તો પડ્યું જ છે ઢાંકણું, એટલે હાલશે. बहुत बढ़िया। શું કરો મમ્મી? ઘડિયાળ જો ને બંધ થઈ ગઈ હતી, સેલ નાખું છું. अच्छा એકાદો સેલ વધારાનો છે? ના કેમ? તમારા મગજમાં નાખવો તો હાલવા માટે ને એટલે. ગમે એને બેનપણી ન કરવી, નગર ઘરમાં આવીને દિહવાળીઓ મારક્યું જાય. તમારે અવડું એવું જ ફરીજ છે, અમે તો કવડું મોટું રાવ્યા ગળી જાય ને એમાં બેહીને. એ મમ્મી જો તો ખરી, તે સ્ટોરી 2-3 વાર મૂકી દીધી. જો પેલા મને પૂછ્યું હોત તો શીખવાડે તું. તે 10 મૂન 12 મૂન 2 વાર કર્યું હે, મેં કોઈને કીધું તને કઈ? ડબરો નથી ખુલતો, લાવજી મમ્મી પાસે ખોલાઈ આવું. મમ્મી મારાથી ડબરો નથી ખુલતો, ખોલી દે ને. અરે એમાં તો કઈ નથી, આ ખુલી ગયો. હા પેલા કેવાય ને કે દાંતિયાના લીધે ખુલે છે. હા હવે ખબર પડી કે આવી રીતના આમ દાંતિયા ભરાવાનો માથામાં, પછી ડબરો ખોલવાનો એટલે ખુલી જશે. ન્યૂઝપેપરમાં આવતી આજની રાશિમાં બધાની રાશિમાં એક સમસ્યા તો કોમન હોય છે. આજે નાણાકીય કટોકટી રહેશે.